નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. રોજ ગાંધીનગર હોમગાર્ડ યુનિટના સભ્ય શ્રી હિતેશભાઈ પંડ્યા વય નિવૃત્તને કારણે નિવૃત્ત થતા તેઓના સન્માન સમારંભનું આયોજન સેક્ટર 7 પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાનો મહિલાઓ દ્વારા રાખવામાં આવેલ હતું. સદર કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડન્ટ શ્રી વી આર પ્રજાપતિ, યુનિટ અધિકારી શ્રી અલ્પેશભાઈ રાઠોડ, સેક્ટર 7 ઇન્ચાર્જ પંકજભાઈ દેસાઈ તથા તમામ હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા. તેઓની લાંબા ગાળાની કામગીરીને અલ્પેશભાઈ રાઠોડ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં બિરદાવવામાં આવેલ હતી અને સરળ સવાના નિવૃત્ત હોમગાર્ડ જવાન પરિવાર તથા સામાજિક સેવાઓ સાથે નિવૃત્તિમય જીવન ગાળે તેમજ જિલ્લા કમાન્ડન્ટ શ્રી દ્વારા બિરદાવવામાં આવેલ હતી અને 55 પછી વય નિવૃત્ત કરવા જે અમારા માટે દુઃખદ બાબત છે. સરકાર શ્રી સદર બાબતે ફેરફાર કરી હોમગાર્ડ જવાનોને લાંબી સેવા કરવા માટે તક મળે એવી લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમને અંતે આભાર વિધિ પંકજભાઈ દેસાઈએ કરેલ હતી. ગાંધીનગર ફેમીના દર વર્ષે કાનભા ગામમાં આયોજિત રથયાત્રામાં જોડાઈને સેવા યજ્ઞ કરે છે, જે આ વર્ષે 550 તુલસી છોડ અને પ્લાસ્ટિક મુક્ત થેલીની વિતરણ કર્યું હતું. રથયાત્રાના અવસર પર અર્ચના દવે, મંત્રી કાનન પટેલ, ટ્રેઝરી સેક્રેટરી માયા અગ્રવાલ અને તેમની આખી ટીમે આ સેવા યજ્ઞ કર્યો હતો. ગુજરાતના જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદીનું સન્માન. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા ઇન્દોર ખાતે તાજેતરમાં એવોર્ડ સમારંભ યોજવામાં આવેલ હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી કલરાજ મિશ્રાજી તેમજ ભજન સમ્રાટ અનુપ જલોટા અને હિમાચલ પ્રદેશના પૂર્વ રાજ્યપાલ જસ્ટિસ વી જે કોપજે તથા સાયબર સેલ આઈજી ઇન્દોર વરુણ કપૂરજી, લોકસભા સાંસદ શંકર લાલવાણી, કવિ રાજીવ શર્માજી, જાણીતા એડવોકેટ બ્રહ્મ અગ્રણી ડોક્ટર અશ્વિન ત્રિવેદીની ઉપસ્થિતિમાં સંસ્થાના સીઈઓ સંતોષ શુક્લાએ ભારત તથા વિદેશમાંથી ઉપસ્થિત રેકોર્ડ હોલ્ડર્સ તથા સમાજમાં વિશિષ્ટ યોગદાન પ્રદાન કરનારનું સન્માન મહેમાનોના હસ્તે કરવામાં આવેલ. રાજેશ શુક્લા, સુચિતા શુક્લા તથા રાજીવ શ્રીવાસ્તવ, તિથિ ભલ્લાએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ. ગુજરાતમાંથી ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને દિવ્યાંગ ગાંધીને સન્માનવામાં આવેલ. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં બાળકો માટે નોટબુક તથા પુસ્તકોને કવર લગાવવાની એક્ટિવિટી યોજાઈ, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના નોટબુક તથા પુસ્તકોને સારી રીતે સાચવી શકે અને પોતાની જાતે કવરિંગ કરતા શીખી શકે. આ પ્રવૃત્તિમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.